આ ભાઈ તો તહેવારના દાડે પાવડો પકડીને ખેતરમાં હાલ્યા, કોઈ ખબર જ નથી પડતી. રક્ષાબંધન હોય છે. હા, એ વાત તો સાચી. આને ક્યાં બોન છે? અરે ભાઈ, ભગવાને મને બહેન નથી આપી, એટલે મારે શેનો તહેવાર? કોના કાકા બાપાની સોરીઓ નહીં હોય તે? અરે આ તો કરમનો કાંઠો એવો છે ને કે એના કાકા બાપાની સોરીઓ પણ એને રાખડી નથી બનતી, તો એને રક્ષાબંધનની શી ખબર પડે? અરે ભાઈ, મને ભગવાને બહેન નથી આપી, તો મારે શેનો તહેવાર? તું જા ને ભાઈ, તને શી ખબર પડે રક્ષાબંધનની? તું તારું કામ કર, જા. અરે ભોલા, આજે તારી બેન આવવાની છે રાખડી બાંધવા. ભૂલે ગયો કે શું? આજે રક્ષાબંધન છે. હા. અરે સાંભળે છે મુન્નાની મમ્મી? આજે પિંકી આવે છે અને આ ખથેડાને ઉઠાડ. આજે રક્ષાબંધન છે. તું રસોઈ બનાવ અને હું મીઠાઈ લઈને આવું છું. અને અને કહેજે કે તૈયાર થાય. ચાલ જલ્દી કર. હે ભગવાન, તું તો શક્તિશાળી છે, મહાન છે, કરતા હરતા છે. તું તારે કરે. હા, કે તારી ઈચ્છા વગર પાંદડું પણ હલતું નથી. તું બધાને બધું જ આપે છે અને હું જ અભાગ્યાને આવું કેમ? આજે 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 બધાની બહેનો આવશે અને બધાને જ રાખડી બાંધશે. લે આ તારી રાખડી. હવે તું બંધાવીશ ત્યારે જ બાંધીશ. તું બંધાવે ત્યારે જ બાંધીશ. તું બંધાવે ત્યારે જ બાંધીશ. અર્જુનની માં, જરા પાણી લાવજે. લાવ લાવ લાવ, ગળે ડૂમો ભરાણો છે. હાશ, જાઓ કામ કરો. અરે અર્જુન, આ મોઢું પડી ગયું. અરે બેટા, અરે સાંભળ તો ખરો. અરે અર્જુનની માં, જો તો આ છોકરો શું કરીને આવ્યો છે. ઢીલો ઢીલો દેખાય છે. બેસ બેસ. આવ. શું થયું ભાઈ? આમ ઢીલે લમણે જો. મને બધી જ ખબર છે કે રક્ષાબંધન આવવા થાય સી ખબર તને શું થઈ જાય છે. પણ ભાઈ, આ આમ કરવાથી શું થશે? તારે બેન નથી તો નથી. તું દર વર્ષે રક્ષાબંધન એમ ઢીલો થઈ જાય એમ કેમ હાલે બેટા? ભગવાન સૌ સારાવાના કરશે.
અરે શું બાપુજી ભગવાન ભગવાન કર્યા કરો છો? અરે એવું ના બોલાય બેટા, ભગવાન જ બધું કરે છે એવું ન બોલાય. સૌ સારું થશે. અરે એના ખજાને ક્યાં ખોટ છે? બધાને બધું જ આપ્યું છે. અને મેં શું માગ્યું? એક બહેન તો માગી હતી અને એ પણ ના આપી. દીકરા, બહેન તો તને આપી હતી ભગવાને, પણ એ ગોજારો દી યાદ કરું છું એટલે મારા રૂવા ઊભા થઈ જાય છે, મારું કાળજું કંપે છે, મારું હૃદય રૂવે છે બેટા. એ દી તાપી કાંઠાનો એ મેળો મને યાદ છે. હું, તું, તારી માં અને તારી બેન બધા અમે આપણે મેળામાં ગયા હતા. પણ ત્યાં અચાનક તાપી નદીમાં પૂર આવ્યું. આખો મેળો ન જાણે કેટલા પરિવારો એમાં તણાઈ ગયા. એમાં તારી એક બેન પણ હતી બેટા. ભગવાને તો આપી હતી પણ એક પાછી લઈ લીધી આપણી પાસેથી. અરે એટલે જ કહું છું બાપુજી કે આખા જગતમાંથી એને મારી જ બહેન મળી. ચાલ જવા દે, બધું જ સારું થશે. ભગવાન ઉપર ભરોસો રાખ, ભગવાન હવ હારાવાના કરશે બેટા. જા તારી માને ઘરના કામમાં મદદ કર. જા, બહુ જ ઢીલો ના થઈ જઈશ બેટા, સૌ સારું થશે. હે ભગવાન, તું આ બધું તું કરતા હરતા છે અને આની તકલીફ મારાથી નથી જોવાતી ભગવાન. હે પ્રભુ, કંઈક સારું કર ભગવાન. એટલે હાલના લિહાલ મારું મોડું થાય છે. તારા લી આટલી બધી છે ને ઉતાવળ છે? તને ખબર છે કાલ તો છે ને રક્ષાબંધન છે, એટલે કાલે છે ને મારે મારા ભાઈને રાખડી બાંધવાની છે. રક્ષાબંધન એટલે છે ને આજે મારા પપ્પા મારા ઓલે રાખડી લાવશે, મીઠાઈ લાવશે, પછી હું મારા ભૈલાને કાલે રાખડી બાંધીશ, પછી એ મને ભેટ આપશે. અરે રે ભગવાન, કેમ તને શું થયું? મને ભગવાને ભૈયા જ આપ્યો નહીં, તારા નસીબ. એટલે હાલ તાન હું તો જાઉં. હાલ. कहाँ बेटा गौरी આવતી રે બેટા પાણી ભરી. અને આ શું, કાં તારું મોઢું પડી ગયું છે? કેમ ઉદાસ ઉદાસ દેખાય છે? કાંઈ નહીં બાપુ, એમ જ. બેટા ગૌરી, તારા દિલનું દર્દ તો હું જાણું છું, પણ કુદરતની મરજી આગળ ક્યાં કોઈનું હાલે છે. બેટા ગૌરી, પાણી લાવતો બેટા. આવો બેટા, બેસ. બેટા ગૌરી, હું જાણું છું તારા દિલનું દર્દ. તારા જેવી દુનિયામાં હજારો દીકરીઓ છે કે જેને ભાઈ નથી. એમાં તું કાં નિરાશ થા? તું એકલી થોડી છો બેટા. પણ બાપુજી, મને મારી બેનપણી જાનકી મળી હતી. એના પિતાજી એના માટે રાખડી, મીઠાઈ બધું લાયા છે અને એ પણ કાલે એના ભાઈને રાખડી બાંધશે અને એનો ભાઈ એને ભેટ આપશે. બાપુજી, હા બોલ ને બેટા. મને પણ જો ભગવાને એક ભાઈ આપ્યો હોત તો હું એની સાથે રમત, હું પણ એને રાખડી બાંધત અને આનંદ કરત. કાંઈ વાંધો નહીં બેટા, એમાં શું, જેવી ભગવાનની ઈચ્છા. તું મૂંઝાઈશમાં હો બેટા. હે ભગવાન.
બાપુજી હા બેટા. હું આવું છું જાનકીના ઘરે જઈ. હા બેટા, અને પાછી જલ્દી ઘરે પાછી આવજો. જાનકી ઊભી રહે, રાખડી બાંધી લેવા દે. અમ્મા મારા અહીંયા આવ ગૌરી, તું પણ રાખડી બંધાઈ લે. ના ભાઈ ના, હું આના જોડે રાખડી ના બંધાવું. આટલા મારી બહેન છે. અરે શું થયું ગૌરી બેટા? હે કાંઈ નહીં બાપુજી, અરે બોલ તો ખરી કઈક. કાંઈ નહીં. કેમ આટલી ઓલી ઉદાસ છે ને ઉતાવળી કેમ જાય છે બેટા? અરે ભગવાન, શું થશે આ દીકરીનું? બાપુજી કંઈક મોટી ચિંતામાં લાગે છે. લાવ પૂછી જો. બાપુજી કંઈક મોટી ચિંતામાં લાગો છો. ના બેટા ના, આ તો જરા ભૂતકાળમાં ખોવાઈ ગયો તો, એવું કાંઈ નથી. ના બાપુજી ના, કંઈક તો ચિંતામાં છો. કહો તો થોડું દુઃખ હળવું થાય. ના બેટા, એવું કંઈ જ નથી. ભગવાન હવ હારાવાના કરશે. ચાલ બેટા, તે મારે ખેતરે થોડું કામ છે અને હું ખેતરે જઈને આવું. હા. અને પાછી તું બજારમાં જઈ આવજે અને કંઈક સામાન લઈ આવ, અને સાંજે પાછી રસોઈ કરવી પડશે ને બેટા. સારું, ચાલો બાપુજી. હું જાઉં. ચોર 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 ચોર, આ પેલા જાય. મારી જોડે જે પૈસા હતા એનો હું સામાન લાવી હતી અને એ પણ ચોર લઈને ભાગી ગયા. હવે હું બાપુજીને શું જવાબ આપીશ? કેમ ક્યાં ગઈ? અરે બેન, લે આ તારો સામાન. શું કહ્યું? શું કહ્યું ભાઈ? મેં તને બેન કહી. હા બેન, હા. આ શબ્દ સાંભળવા માટે મારા કાન તરસતા હતા ભાઈ. અરે તે મને ભાઈ કહ્યો? ફરીથી બોલ બેન, ફરીથી બોલ. હા ભાઈ હા, મેં તમને ભાઈ કીધું. હું એક વાત કહું? બોલ બેન બોલ. મારે કોઈ ભાઈ નથી. કેમ રડો છો ભાઈ? અરે બેન, મારે પણ કોઈ બેન નથી. તમે મારી બેન બનશો, મને રાખડી બાંધશો બેન? શું કહ્યું ભાઈ? રાખડી બાંધવા માટે તો હું વર્ષોથી તડપું છું, પણ મારે કોઈ ભાઈ જ નથી. હું કોને રાખડી બાંધું? અરે બહેન, મારે પણ કોઈ બહેન નથી. મારી બહેન નાનપણમાં જ પણ વિખૂટી પડી ગઈ હતી. પણ જવા દે, આજે તે મને ભાઈ કીધો છે. હું તારી જોડે એક વસ્તુ માગું, તું આપીશ? હા ભાઈ બોલ, મારાથી શક્ય છે તો હું જરૂર આપીશ. શું તું મને રાખડી બાંધીશ? આજથી હું તારો ભાઈ અને તું મારી બેન. લાગે છે ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી. મને મારો ભાઈ મળી ગયો. અને મને મારી બેન. અરે બેન, ચાલ મારા ઘરે ચાલ, મને રાખડી બાંધ. ના ભાઈ, અત્યારે તો બાપુજી રાહ જોતા હશે. અરે ભલે બેન ભલે, એમને પૂછીને આવજે. ગામને છેમાડે મારું ઘર છે અને અર્જુન મારું નામ છે. હા, પણ કાલે વાટ ના જોડાવતી, વેરેસર આવી જજે હો. ભલે ભાઈ, હું વેળાસર આવી જઈશ. બાપુજી, બાપુજી. અરે
અમારી ઢીંગલીને શું થયું અચાનક દોડતી દોડતી આવે? અરે બેટા, અરે બોલ 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 બેટા, શું થયું? આટલી બધી કેમ હરખાય છે? બાપુજી હા, આજે મને રસ્તામાં મારો ભાઈ મળી ગયો. એવું કેવું? રસ્તામાં તારો ભાઈ મળી ગયો? એટલી બધી ખુશી? બોલ બોલ બોલ, ક્યાં મળ્યો તારો ભાઈ? રસ્તામાં બાપુજી. એમ? કેવી રીતે? બોલ બેટા બોલ. હું ઘરે તો આવવાનો હતો, આ ખેતર સુધી કેમ અધીરી થઈને દોડી આવી બેટા? એટલું બધું શું છે? બાપુજી હું તમને ઘરે ગોત્યા પણ તમે હા, નથી, હા. ખેતરે આવી ગઈ. અરે રાહ જોઈ હતી. પણ બાપુજી રાહ જોવાય એમ નથી. હા. મારા હરખનો પાર જ નતો. બાપુજી હા, બોલ. રક્ષાબંધન છે, મને રાખડી મીઠાઈ તો લઈ આપો, મારે પણ રાખડી બાંધવા જવાનું. હા બેટા, ચલ લઈ આપું તને મારો દીકરો. જાનકી તું મારી સાથે આવીશ? ક્યાં? રાખડી બાંધવા. મારે પણ આજે રાખડી બાંધવા જવાનું છે. રાખડી? તારે ક્યાં ભાઈ છે? તને ખબર નથી, મને પણ ભગવાને ભાઈ આપ્યો છે. સારું તાન ચાલ. અર્જુનની માં જરા પાણી લાવજે. પાણી લાવ, પાણી લાવ. આ ગાય પાવાની છે અને અર્જુન ના ઠેકાણા નથી. ક્યાં ગયો અર્જુન? આ ગાય ને કશું નાખ્યું નથી. અરે 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 બેટા, અરે અરે શું થયું? અરે સાંભળ, અરે બેટા સાંભળ તો ખરો. અરે 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 માં, આજે હું ખુશ છું. કેમ, બહુ કેમ ખુશ બેટા, છું કેમ, માં. કેમ, કેમ? માં, હું આજે બહુ ખુશ છું. અરે શું થયું? અરે બોલતો ખરો બેટા, બોલતો ખરો. શું થયું? જરા શ્વાસ, સારો શ્વાસ લે. શું થયું કે? અરે બાપુજી, આજે મને બહેન મળી. ઓહો, શું વાત કરે છે? હા, અને આજે રાખડી બાંધવા પણ આવવાની છે. અરે રે 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 ભગવાન, ભગવાને તારી પ્રાર્થના સાંભળી. પણ મળી ક્યાં એ તો કે? શું અરે. થયું? અરે બાપુજી, મને ગામમાં મળી. એનો સામાન લૂંટીને જતા હતા. એનો સામાન મેં એને પાછો લઈ આપ્યો બસ, બહુ જ સારું કામ કર્યું બેટા. અને એને મને ભાઈ કીધું. વાહ વાહ દીકરા વાહ. જોયું અર્જુનની માં? જો એક બેન લીધી તો બીજી બેન આપી. સરસ સરસ બેટા, ભગવાન સૌ સારાવાના કરે. અને આજે આવે છે, આજે જ આવે છે. એની માટે કંઈક બનાવ, કંઈક સારી રસોઈ બનાવ, એને ખવડાવજે. અને આ ઘરે આ બધું પડ્યું છે હરખું કર, બધું સાફ કર. જા જા જા. અને જાઓ તમે થોડુંક જમી પણ લો. જાઓ. હે ભગવાન, બધાની અરજી તું સાંભળે છે. અમારા દીકરાના જીવનમાં પણ આજે ખુશીનો પાર નથી. આ જિંદગીમાં પહેલી વાર આટલો ખુશ જોયો છે. અને વાહ ભગવાન, તારી લીલા અપરંપાર છે. હે પ્રભુ, હે પ્રભુ, હે પ્રભુ. અરે અર્જુનની માં, આને કે બહુ ઉતાવળો ના થાય. આવશે નહીં બેન, ક્યાંય નહીં ભાગી જાય. અરે માં, ઉતાવળ તો હોય જ નહીં. ઘણા વર્ષો પછી બેન મળી છે. અરે બેન મળી છે તો આવશે. ભગવાન ભગવાન, આની અધી રહી તો જુઓ. આને તો ધરપત જ નથી. આવશે નહીં બેન, આવશે. તું તો આવશે. રક્ષાબંધન છે તો આવશે. અરે આવ આવ બેન, આવ. અરે ભાઈ, અરે અરે ધીરે. તને તો જબરી જબરી હતી રહી. ખુશ રે બેટા. અર્જુન, આજે તારી બેન હોત તો બિલકુલ આવડી જ હોત. અરે શું થયું પિતાજી? બેટા, આને જોઈને મનમાં પોતિકાપણાનો ભાવ ઊભો થયો છે. જાણે આ દીકરીને હું વર્ષોથી ઓળખું છું એવું લાગે છે. એ તો ઘણા વર્ષ પછી મને બહેન મળી છે ને, એટલે તમને એવું લાગે છે. હા બેટા, હા, તને જ મળી છે ને. આ તારો જ ખજાનો છે. પણ મને એવું લાગ્યું એટલે મેં કહ્યું તું તો જબરો ભાઈ. જાઓ જાઓ. હેલો બેન, હેલો. વાહ વાહ. આવ આવ.
આ દીકરીને જોઈને મને તો કંઈ થાય છે કે આ દીકરી અર્જુન, અરે આને જોઈને તો એવું લાગે છે કે આ મારી જ દીકરી છે. અરે માં, બાપુજીને પણ એવું લાગતું હતું અને તમને પણ એવું લાગે છે. શું આ તો કરું? ઘણા વર્ષો પછી મને બહેન મળી છે ને, એટલે તમને એવું લાગે છે. હા બેટા હા, બેસ બેટા બેસ 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 બેટા, બંધાઈ દે બેનના જોડે રાખડી. આય બેટા તું પણ બેસ, બેનના જોડે બેસ. બેટા અર્જુન, બોલો પિતાજી. જોજે પાછો એમને એમ રાખડી ના બંધાવતો, તારી બેનને કઈક આપજે. અરે પિતાજી, એટલી તો મને ખબર પડે છે. હા હા, તને ખબર પડતી થઈ ગઈ છે પાછી. લે બેન, રાખડી બાંધ. રાહ શેની જોવે છે? લે બેન, લે બેન લે. ના ભાઈ ના, અરે લઈ લે લઈ લે લે. ના ભાઈ ના, મારે પૈસા શું કામના? મારે તો આજે મોટો ખજાનો મળી ગયો છે ભાઈના રૂપે. લઈ લે બેટા, આ તો સકન ના કહેવાય. લઈ લે બેટા. લે લે. ભલે ભાઈ, મને વચન આપો કે સાચે જ જિંદગી મારા ભાઈ બનીને રહેશો. અરે હા બેન ગૌરી, હા. સાથે જ હું તને વચન આપું છું કે તારું દુઃખ એ મારું દુઃખ અને તારું સુખ એ મારું સુખ. અમ્મા મારા અંદર. અરે બેન ગૌરી, જ્યારે પણ તારે તકલીફ હોય ત્યારે તું મને યાદ કરજે. મારા જીવના જોખમે પણ તારી તકલીફ હું દૂર કરીશ. આ એક ભાઈનું વચન છે. ચાલ ભાઈ, હવે હું જાઉં. અરે ના ના બેન, બેસ બેસ, જમીને જજે. ના ભાઈ, બાપુજી ઘરે રાહ જોતા હશે, મારું મોડું થાય છે. ભલે, તારી મરજી. ભાઈ અર્જુન, આ દીકરીને મૂકી આવ ઘર સુધી જા. અરે મૂકી આવું બાપુજી. જોજે રસ્તામાં તકલીફ ના પડે જવામાં. અરે નહીં પડવા દઉં તકલીફ, હું મૂકી આવું છું ઘરે જઈને. આ જોરાવરનો ઝટકો, મારું એક ફટકો, અને થઈ જાય કટકે કટકો. અને આ બાપુની વાત થાય ના બાપુ ના. જય માતાજી બાપુને. આવ કાના આવ, ગામના શું સમાચાર છે? બાપુ, ગામમાં તો હવ હારા વાના છે હો. તો આ બાજુ કેમ આવ્યા? અરે બાપુ, આ બાજુથી નીકળ્યો તો કે લાવ બાપુને મળતો જાઓ. હાલો બાપુ, હવે હું રજા લઉં. કઈ વાંધો નહીં કાના, પણ કઈ કામકાજ હોય તો આ બાપુને કહેજે હો. હા બાપુ, હો હા. જય માતાજી બાપુ. જય માતાજી. આ જોરાવરનો ઝટકો, મારું એવો ફટકો, થઈ જાય કટકે કટકો. હા જય માતાજી વેલજીભાઈ. મને તમારા ઘરે જ આવતો તો હું. કા ભાઈ મારા ઘરે? અરે કંઈક કામ પડ્યું હતું થોડુંક ભાઈ. બોલો બોલો. થોડીક તકલીફ પડી હતી કાવડિયાની. આ ખેતીની અંદર બિયારણ ને એવું લાવવું છે, તો થોડોક હાથ આંકડમાં હતો, કે થોડાક પૈસાની મદદ થાય તો તમારી જેવો ભગવાન નહીં. અલ્યા ભલા માણસ, મારી પાસે ક્યાં હોય? અરે હા, સાચી વાત છે, તમારી પાસે ન હોય, પણ કદાચ બાપુને ને તમારે હારાહારી છે તો બાપુને વાત કરો અને કદાચ આપે તો મારું કામ નીકળે અને મારે ખેતી થાય.
ભલે વેલજીભાઈ, બાપુને તમારી વાત કરું અને બાપુ કાવડિયા દે તો તમારું નસીબ. કાંઈ વાંધો નહીં, વાત કરજો તમે તમારે. હા, જય માતાજી. હાલો. જય માતાજી. એ જય માતાજી બાપુને. આવ કાના આવ. બેસ. હા બાપુ. બોલ કાના, શું કામ હતું? અરે બાપુ, તમને તો ખબર છે ને કે મારે શું કામ હોય. અરે આ તો તમારા ફાયદાનું કામ લઈને આવ્યો હું. અરે મારા ફાયદાની વાત કરે છે? હા બાપુ, હા. બોલ કાના બોલ. અરે બાપુ, આ તમને તો પેલા વેલજીની ખબર છે ને? કોણ વેલજીડો પાછો? અરે બાપુ, તમને નાક ઓળખ્યો? હા કાના હા, પેલો તું લાગે વેલજીડાની વાત કરે છે ને, તાપી કાંઠાનો છે એ જ ને? હા બાપુ, હા, એની તો વાત કરું છું. હા બોલ કાના બોલ. અરે બાપુ, આજે એવો મને મળ્યો અને મને એને વાત કરી કે મને કાવડિયા થોડા ઘણા જોઈએ છે. તો કે બાપુને વાત કરો તો કાવડિયા આપે. કાવડિયા તો કાના હું આપું, પણ એ પાછા કેતી દેશે મને? અરે બાપુ, પાછા નહીં આપે તો એની જમીન તો છે ને. અરે બાપુની વાત થાય. ના બાપુ ના. આ જોરાવરનો ઝટકો, મારું એવો ફટકો, થઈ જાય કટકે કટકો. કા વેલજી, આ રૂપિયાનું શું કર્યું? પણ બાપુ, પણ બાપુ શું કરે છે? પૈસા લેતી વેળાએ તો ગરીબડો બની ગયો તો, અને હવે દેવાના થાય ત્યારે નખરા કરે છે તું. ના બાપુ ના, એવું નથી બાપ. આ વર્ષે વરસાદના કારણે આખો પાક નિષ્ફળ ગયો છે અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, અને પૈસા હું ક્યાંથી આપું બાપુ? એ મારો વિષય નથી વેલજી, મારે તો મારા પૈસા જોઈએ, નહીતર બાપુ કહો તો ઉઠાવી લઈએ ને. હા હા, ઉઠાઈ લેવા. ના ના ના. આ જોરાવરનો ઝટકો, મારું એવો ફટકો, થઈ જાય કટકે કટકો. હા બાપુ હા. અત્યારે તો હું જાઉં છું, વળીને પાછો આવીશ, પૈસા તૈયાર રાખજે. પણ બાપુ, અરે વેલજીભાઈ, આવો આવો કાના. તમારી અને બાપુની હંધી વાત મેં સાંભળી. અરે જમીન આપી દો, કાવડિયા આપી દો. અરે તમારે ક્યાં દીકરો છે? એક ને એક તો દીકરી છે પાછી. હા કાના ભાઈ, આવો બેસો. હા કાના ભાઈ, તમારી વાત સાચી કે મારે એકની એક દીકરી છે, પણ એ દીકરીને ખાતર મારી જવાબદારી છે, અને એ દીકરીને મને ભગવાને આપી છે બાપ. અરે વેલજીભાઈ, આ ભગવાને આપી છે એટલે કાંઈ ખબર ના પડી મને. કાંઈ હંધીએ વાત કરું તો મને ખબર પડે. હા કાના ભાઈ, આ વર્ષો પહેલાંની એક વાત છે. હું ને મારો પરિવાર મેળે ગયા હતા. હા. મેળેથી આવતા વચ્ચે નદીમાં પૂર આવ્યું, ને પૂરમાં મારો આખો પરિવાર તણાઈને જતો રહ્યો, અને હું પણ તણાયો હતો. તણાતા તણાતા આ ગામની નદીના કિનારે હું નીકળ્યો. હા. નીકળ્યો તો જોયું તો એક બાળકીનો રડવાનો અવાજ આવતો હતો. ઓહો. નાની એવી. જીવવું તો નહોતું, પણ એ અવાજ સાંભળી હું એ દિશામાં ગયો તો જોયું તો નાનકડી એવી બાળકી એક રડતી હતી. મેં એને ઉપાડી આજુબાજુ જોયું, પણ કોઈ જ નહોતું ત્યાં. મેં અવાજ પણ માર્યા, કોઈ દેખાણું નહીં. પછી એ દીકરીને મેં ગળે વળગાડી મારા ઘરે લઈ આવ્યો. મારું ઘર તો ક્યાં હતું, પણ આ ગામના એક ભલા માણસે, વૃદ્ધ માણસ હતા, એમણે મને આશરો આપ્યો. આશરો આપ્યો ને એમની આ જમીન હતી
એ જમીન મને ખેડવા આપી અને બોલ બોલો વેલજીભાઈ, પછી આગળ શું થયું? પછી એ ભલા માણસની મેં સેવા કરી અને એ ભલા માણસને કોઈ સંતાન નહોતું, કોઈ વસ્તી નથી આગળ પાછળ, એટલે એમણે પોતાની જમીન મારા નામે કરી દીધી. ઓહો, અને એ જમીન વાવી અને હું આ મારી દીકરીને મોટી કરું છું બાપ. વેલજીભાઈ, ખરેખર તમે પારકી દીકરી માટે આટલું બલિદાન આપો છો? હા કાનાભાઈ, એ ભલે મને માર્ગમાંથી મળી હોય પણ એ દીકરી મને જીવથી વાલી છે. અરે વેલજીભાઈ, આ પારકી જણી માટે તમે આ તમારો જીવ જોખમમાં નાખી દીધો. અરે વેલજીભાઈ, ધન્ય છે તમને, ધન્ય છે તમને. હા કાનાભાઈ. હાલો વેલજીભાઈ, હવે હું રજા લઉં. જય જય માતા. અરે રે, જો બીજા માટે પોતાના જીવની પરવા ના કરતો હોય એનું ખરાબ કેમ કરવું? આખી જિંદગી મારી બાપુના ખોટા કામમાં મેં સાથ આપ્યો છે અને ભગવાને આ પાપ ધોવાનો મને મોકો આપ્યો. અરે લાવ, આ જીવનમાં એક ભલું કામ કરું અને ભલા માણસનું ભલું કરું તો કદાચ મારા પાપ ધોવાઈ જાય. અલે આ ઓલો બટકો ક્યાં ગયો? હા બાપુ, આ રહ્યો. હા હા, કાળું, બોલો બાપુ. મને ઘરે ઉતારીને ઓલા વેલજીને ઉઠાવી લાવો આપણા ગોડાઉન ઉપર. હા બાપુ, હા. બાપુ હું અરે મૂંગો મરને ચાપલા. કાળુ, બોલ ધણા. પેલો રહ્યો વેલજી, ચાલ એને ઉપાડી લઈએ. ચાલ વેલજી. અરે પણ ક્યાં? એ તો તને બધી ખબર પડી જશે. કાળુ, પકડ આને, ચાલ. ક્યાં લઈ જાઓ છો અરે મને તું તમે? ચાલ. અરે ક્યાં ફર? ચાલ તું, તને બધી ખબર પડી જશે. અરે છોડી દો, છોડી દો, છોડી દો. અરે છોડી દો મને, કહું છું. તું ચાલ. અરે પણ ક્યાં લઈ જાઓ છો મને? છોડી દો, છોડી દો, કહું છું મને. છોડી દરવાજો દો. ખોલ કાળુ. અરે છોડી દો. તુજે સટકે નહીં અહીંયાથી. બેસી જા. પણ ક્યાં લઈ જાઓ છો મને એ તો કહો. અરે છોડી દો, કહું છું. અરે છોડી દો મને. અરે મૂંગો માર. અરે છોડી દો, કહું છું. લો બાપુ. છોડી દો. લઈને આવી ગયા ને, બોલો શું કરવું છે આનું? આવ વેલજી આવ, બાંધી દો એને થાંભલે, પછી એનો વહીવટ કરું છું. ચાલ હાલ. મૂકી દો, કહું છું. મૂકી દો. સાહેબ, મૂકી દો, કહું છું મને. વેલજી, સીધી આંગળીએ ઘી ના નીકળે ને તો આંગળી વાંકી કરવી પડે. આનું નામ. અરે આ મૂંગો મરને તું. ધના, હા બાપુ. લે આ કાગળ અને આ પેન. વેલજીની પાને પાને સહી કરાવી લેજે હો. હા બાપુ. ભૂલતો નહીં. વેલજી, આમાં સહી કર. ના, સહી તો હું નહીં જ કરું. સહી તો તારે કરવી જ પડશે, કેમ કે બાપુનો હુકમ છે. નહીં, સહી કર. નહીં, આમાં સહી કર, કીધું ને. નહીં. હવેલજી તો સહી નથી કરતો આમાં. અરે ભલે વેલજીનો સહી ના કરે, તમે આ બાજુ આવો. સહી ના કરે તો કાંઈ વાંધો નહીં, આપણી પાસે બીજો પણ રસ્તો છે. સમજી ગયો બાપુ. આ જોરાવરનો ઝટકો, મારું એવો ફટકો, અને થઈ જાય કટકે
કટકો, અરે તું તો મૂંગો માર. કરુને તો ઘરે ગોતીને આવ્યા પણ ઘરે તો છે નહીં. લાગે એની વાડી હશે. હાલ ધના ખેતરમાં. કાળુ, આ રે ગૌરી જો. ચાલ ચાલ ગૌરી. પણ ક્યાં લઈ જાઓ છો? વેલજીની જાનમાં. લો બાપુ, લઈને આવી ગયા ગૌરીને. આવી ગયો ને મારો હુકમનો એકો. હવે વેલજીને ખબર પડશે. અરે બાપુ, મારી દીકરીને કેમ પકડી લાયા? તમારે જે કરવું હોય એ મારા જોડે કરો અને છોડી દો મારી દીકરીને. अब आया ने ऊंट पहाड़ के नीचे. अरे पहला તું માની ગયો હોત ને વેલજી, તો આટલી હદે હું પોક્યો ના હોત. સમજો? બાપુ, હવે પંદુ પલટી ગયું અને છોડી દો આ વેલજી અને વેલજીની દીકરીને. નહીતર તમારી દીકરીનો જીવ મારા હાથમાં છે. અરે કાના તું આ શું કરે છે? આ મારી દીકરી, અરે મારી દીકરી મારો જીવ છે. કેમ બાપુ, ઉતરી ગયું ને આ જોરાવરનું જોર? હા કાના હા, તું તો મારો માણસ હતો અને મારા વિરુદ્ધ ગયો. બાપુ, આ સંજોગો ઉભા થાય એટલે ના કરવાના કામ પણ કરવા પડે છે. બાપુ, આ પાપ કરીને જે કમાણી ભેગી કરો છો, શું આ દીકરી માટે? શું એ કમાણીથી આ દીકરી સુખી થશે એમ લાગે છે? ના બાપુ ના. પણ કાના બાપુ, માફ કરજો, પણ કર્મ કોઈને છોડતું નથી હો. બાપુ, હજુ તમને કહું છું, પાછા વળી જાઓ. જેવું કરો એવું ભરો. બાપુ, હું તો સમજી ગયો, પણ તમે સમજી જાઓ તો સારું છે. હજુ બાપુ કઈ વહી નહીં ગયું. ભલે કાના ભલે, જેવી પ્રભુની મરજી. બાપુ, આ વેલજી અરે પારકી જણી માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકે છે. અરે આપણે એનું નુકસાન કરવા બેઠા છીએ. અરે બાપુ, ભગવાનથી ડરો, ભગવાનથી ડરો. આ ઉપર વાળો જોઈ રહ્યો છે. ક્યાં છે ગૌરી? ક્યાં છે? ક્યાં છે બાપુ? અરે જે થવાનું એ થઈ ગયું, હવે પતી ગયું બધું. ક્યાં છે ગૌરી? ક્યાં છે દીકરી? ક્યાં છે? અરે આ દીકરીની ગૌરી. તને નુકસાન તો નથી પહોંચાડ્યું ને? અરે ના ભાઈ ના. એ ગઠિયા, આ વેલજીને છોડી મૂક. અરે બાપુ, એ તો મારી ફરજ હતી. તે મારી આંખો ખોલી દીધી, નહીતર આ કુકર્મનું પાપ મારા સંતાનોને ભોગવવું પડત તો એમનું શું થાત અને હું કયા ભવે સુખી થાત? બાપુ, મને માફ કરો. મેં ના કરવાનું કામ મારે કરવું પડ્યું. ના કાના ના, તે જે કર્યું છે તે સારું જ કર્યું છે. આભાર તો કાના, મારે તારું માનવું પડ્યું. કાના, હવે ચાલ આપણા ઘરે. બાપુ મને લેતા જાઓ, બાપુ મને લેતા જાઓ, બાપુ મને લેતા જાઓ, બાપુ મને લેતા જાઓ, બાપુ મને લેતા જાઓ. હે ભગવાન, એક મોટી મુસીબતમાંથી ટળી ગયા અને હવે નિરાંતે તમે બધા રહી શકશો ને જીવી શકશો. સારું અર્જુન બેટા, તો તમારો ખૂબ ખૂબ આભાર. અને હવે અમે રજા લઈ અને ઘરે જઈ. અરે ના ના કાકા, મારું ઘર યાદ છે.
ચાલો મારા ઘરે જઈએ. હવે છોકરાનો આગ્રહ છે તો હાલો ઘરે નિરાંતે બેસી. આમાંય હવે શાંતિ જ છે, કઈ જફા છે નહીં. હાલો આપણે ઘરે જઈ અને ઘરે બેસીએ, પાણી પાણી પીએ. હાલો. સાંભળે છે અર્જુનની માં? પાટલા પાટલા ઢાળ, મહેમાન આવ્યા છે. લે હાલો વેલજીભાઈ, અંદર હાલો. બેહો વેલજીભાઈ. અર્જુન બેટા પાણી પાણી પા તારી બેન ને. અરે લો કાકા, પાણી પીવું. અરે લો બેન, તું પણ પી. મારા માટે પણ લાવજે બેટા. વેલજી વાહ, જોયું આ કુદરતનો કમાલ જોયો તમે? મારા અર્જુનને બેન નહોતી, બેન મળી ગઈ. તમારી ગૌરીને ભાઈ નહોતો, ભાઈ મળી ગયો. પણ એક વાતની હજી મને ખબર પડતી નથી કે આ જોરાવરસિંહના અડ્ડા ઉપર જે વાત થતી હતી, કાનાભાઈ કીધી હતી, તો કાનાભાઈ એમ કેમ કહેતા હતા કે પારકી જણી હાટું થઈને તમે જીવ જોખમમાં મૂક્યો? આ શું ગૌરી તમારી સગી દીકરી નથી? ના ભાઈ, શું વાત કરો છો? આ દીકરી મારી પોતાની નથી. તો પછી? અને આજ સુધી મેં આ ગૌરીને આ વાત જણાવી પણ નથી. પણ આ તો હવે આજ ખુલાસો થયો છે એટલે એ બેઠી છે એટલે હું કહી દઉં કે આ મારી સગી દીકરી નથી. ઓહો હો હો. પણ એક બીજી વાત મારા મનની કહું. હા ભાઈ બોલો. આ દીકરીને જોઉં ને એટલે મને એમ થાય છે કે મારે પણ એક દીકરી હતી, અને જો હોત ને તો બિલકુલ આના જેવડી ને આના જેવી જ હોત એવું લાગે છે. તો આ તમારી નથી તો આ દીકરી કોની છે? શું છે ભાઈ? આ બહુ લાંબી કહાની છે. વર્ષો પહેલા તાપી કાંઠે ત્યાંથી હું મેળાની માલિકોથી હું ને મારા પરિવાર આવતા હતા અને વાવાઝોડું અને પૂર આવ્યું. 2 મિનિટ, તમે શ્રાવણી મેળાની વાત કરો છો? હા ભાઈ હા. હું અને મારો પરિવાર મેળે ગયા હતા. મેળામાંથી પરત ફરતા હતા અમે, પણ એ પૂરની અંદર મારો આખો પરિવાર તાળીને જતો રહ્યો અને હું પણ તણાયો હતો. પણ હું જેમ તેમ કરીને કાંઠે આવ્યો. કાંઠે આવીને મારે પણ મરી જ જવું હતું. મારા પરિવાર પાછળ જીવવાની કોઈ આશા નથી. પણ એટલામાં 4 વર્ષની નાની એવી દીકરી, એનો અવાજ સંભળાયો મને રોવાનો. કાંઠાની સાઈડમાં પીતી એનો અવાજ સાંભળ્યો. હું એ દિશામાં ગયો ને જોયું તો નાની એવી બાળકી રડતી હતી અને એ દીકરી જોયું એકલી અટુલી કાંટામાં ને એમાં ઊભી હતી. આજુબાજુમાં કીડી મકોડા અને બોલી શકે એવી પોઝિશનમાં નથી. માથે હાથ મૂક્યો અને મેં તેડી અને આજુબાજુમાં અવાજ પણ માર્યો, પણ કોઈ ધ્યાન નથી નહોતું. બિચારી એકલી અટુલી નદીના કાંઠે રડતી હતી. પછી હું એને મારા ઘરે લઈ આવ્યો. ભાઈ વેલજીભાઈ, કેટલા વર્ષની હતી આ દીકરી? આ લગભગ 13 વર્ષની વાત છે ભાઈ. 13 વર્ષ પહેલા. 13 વર્ષ પહેલા પણ એ ગોજારું પૂર અમને નડી ગયું છે. તાપી કાંઠાના એ તોફાનની જ વાત કરો છો ને હા તમે? ભાઈ હા. હું અને મારો પરિવાર પણ અમે તાપી કાંઠે શ્રાવણ મહિનાની અમાસના મેળામાં ગયા હતા. હા ભાઈ એ જ મેળાની વાત કરો હા છો? ભાઈ હા, એ જ મેળો. તો એ જ મેળામાં મારી દીકરી પણ ખોવાઈ ગઈ હતી. શું વાત કરો છો ભાઈ? અમે પણ વિખૂટા પડી ગયા હતા. હમ જો તમને વાંધો ના હોય હમ. તો અર્જુનની માં જરા એનો ફોટો લાવજે. એનો ફોટો તમે જુઓ, હા બતાવો. કદાચ એના ઉપરથી હા તમને હા હા, કેમ નહીં. નિશાની મળે. અને એક વાત કહું, હા કહો. તમે કે જ્યારે મને મળી હતી ને હા ત્યારે એના પગમાં એક લાકડું હતું. જરા
ચેક કરો તો. એ આવું તો નહોતું ને? અરે ભાઈ, અરે આ જ દીકરી હતી ભાઈ, આ જ. અરે અરે સાંભળે છે? અરે અર્જુન, અહીંયા આવ, અહીંયા આવ. હા ભાઈ, હા. આપણે જેની શોધ કરીએ છીએ એ આ તારી બેન, આ ગૌરી તારી સગી બેન છે ભાઈ. જો જો અર્જુનની માં, આ આપણી દીકરી, આ એના પગે જો ચેક કરો તો. જો તો બેટા. અરે રે અર્જુન, આ તારી સગી બેન જ છે. આની જોડે બીજું કઈ તમને? હા ભાઈ, એના પહેરેલા કપડા અને એક ગળામાં ચેન અને એક અંદર ચપ્પલ. પહેરેલા કપડા અને એની નિશાની મને બતાવશો વેલજીભાઈ? હા ભાઈ, મેં વર્ષોથી એની ભાલ મળે એના માટે મારા ઘરના પટારાની માલકોટ એક પોટલીની અંદર બાંધી અને હેમખેમ મૂકી રાખ્યું છે. અરે હવે મારાથી નહીં સહન થાય. અને કોણ જાણે કદાચ એનાથી એના માછલી મા બાપની ઓળખાણ થાય. તમે જો શક્ય બને તો મને એ બતાવો. તમે લઈને અત્યારે જ લઈને આવો. હું અબઘડીએ જાઉં અને અબઘડીએ પાછો આવ્યો. જોજો અર્જુનની માં, આ આપણી દીકરી છે. આ જો જરા જો દીકરી, આ અહીંયા આવ, મારી નજીક આવ. વેલજીભાઈએ તને મોટી કરી, પણ તું વેલજીભાઈની નહીં, તું અમારી દીકરી છે. જો તારો આ નાનપણનો ફોટો જો આ તારા પગે લાખું છે. જો અહીંયા પણ જો, આ તારા આ ભાઈની તું સગી બેન છે. તને કુદરતે મળાવી છે. બાપુજી, હા બેટા, હા. આજ વર્ષો પછી તને ગળે લગાવવાનો એક અવસર મળ્યો છે. એ કેમનો જવા દેવાય? માં, શું સાચે જ તમે મારી માં છો? હા હા બેટા, હું જ તારી માં છું. વર્ષો પહેલા ખોવાઈ ગયેલી મારી દીકરી જ છું તું. આજ વાલ અને આજ પ્રેમ માટે હું ક્યારથી તરફથી હતી માં. હા બેટા, હા, પણ હું પણ તરફું છું તારા માટે કે મારો ખોરો સૂનો હતો અને આજ માટે હું તરફથી હતી. એમાં તું આવી ને મારો ખોરો એ થઈ ગયો બેટા. આવો વેલજીભાઈ, આવો આવો. જો ભાઈ, આ બાળકી જ્યારે મને મળી ને ત્યારે આ એને જબલું પહેરેલું હતું. અરે અરે જુઓ, આ એ જ જબલું છે. જુઓ, આ એ જ જબલું છે વાદળી કલરમાં. અરે બાપુજી, આ તો એ જ લોકેટ છે. અરે આ લોકેટ એના ગળામાં. અરે અર્જુનની માં, હા જો આ માણેકચંદ સોનીના ત્યાંથી બનાવડાવેલું આ દોરો અને લોકેટ જો. હા, આપણું જ છે. આ આપણી દીકરીના ગળામાં પહેરાવ્યું હતું એ જ છે. એના જન્મ વખતે એને ભેટ આપ્યું હતું અમે. તો શું આ તમારી દીકરી છે? હા 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 વેલજીભાઈ, આ મારી જ દીકરી છે. ખરેખર ભગવાને અમારી પ્રાર્થના સાંભળી લીધી અને અમને અમારી દીકરી પાછી મળી ગઈ. લે બેટા, જો આ તારા નાનપણનું ફ્રોક અને આ તારું લોકેટ તારા એના ગળામાં પાછું પહેરાવી દે અને ભગવાનને પ્રાર્થના કર કે આવો ગોજારો દી ફરી ન આવે. બેટા ગૌરી, હા બાપુજી. હવે તો તને તારા સાચા મા બાપ મળી ગયા છે બેટા, અને હવે તારે આમની સાથે જ રહેવાનું છે. ના બાપુજી, નાનપણથી લઈને મોટી આટલી ઉંમર સુધી તમે મને મોટી કરી છે, તો તમે મને છોડીને જાઓ તો હું કેવી રીતે રહું? ના પણ બેટા, તમે- ના, પણ સાચા માવતર તો તારા આ જ છે બેટા, અને હું તો તારો પાલક પિતા છું. ના બાપુજી, તમે જશો તો હું પણ તમારી સાથે આવીશ. મારી ચિંતા ના કર બેટા, અને હું અવારનવાર તને મળવા આવતો રહીશ. સારું ભાઈ? અને ભાઈ અર્જુન બેટા, આ તારી બહેનને હાચવજે. આ તો કુદરતે તમને ભેગા કર્યા. આમ તોય તે ધર્મની બેન માની હતી, પણ તારી સગી બેન નીકળી. ચાલો ત્યારે હું રજા લઉં. હાલો. ના બાપુજી, હું તમને નહીં જવા દઉં. અરે બેટા, હવે જવા દે. તારું આ ઘર છે અને હવે તો તારે અહીંયા જ રહેવાનું છે. ના ના, બેહો બેહો, એનો આગ્રહ છે તો બેહો. ના બાપુજી, મારા વગર તમારું શું થશે? તમારી હું રોજ સંભાળ રાખતી હતી, તમને રસોઈ બની આપતી હતી, તમારું ધ્યાન રાખતી હતી. હવે તમારું શું થશે? ના બેટા, અરે હું તો મારી શું કામ ચિંતા કરે? અને હું તો આ ગામમાં જ રહું છું ને, અને અવારનવાર મારી ખબર લેતી રહેજે બેટા તું. જોયું વેલજીભાઈ, દીકરી એટલે તો દીકરી કહેવાય. એ મારી હોય કે તમારી હોય, એ લાગણીનો દરિયો કહેવાય. એ થોડો ટાઈમ તમારી જોડે રહી છે, એને આટલો લગાવ થયો છે. એ પણ તમારા વિના નહીં રહી શકે. મારી એક વાત માનશો? બોલો ને ભાઈ. જુઓ, આ મને દીકરી નહોતી, ભગવાને દીકરી દીધી. તમે પણ અમારી સાથે અમારી ભેળા રહો.
તો દીકરીને પણ, ભલે હું એનો બાપ છું, પણ તમારા જેટલો પ્રેમ કદાચ હું ન પણ આપી શકું. મારી એક અરજી છે, વિનંતી છે, તમે અહીંયા જ રોકાઈ જાઓ. આપણે હંધાય, હું, અર્જુન, ગૌરી, તમે, ગૌરીની માં બધાય ભેળા રહેશું. ભાઈ તમે રોકાઈ જાઓ. પણ ભાઈ જવું તો પડશે જ ને મારે. આમે ગામમાં ઘર છે, ખેતર છે, આ બધું કોણ પાલવે? અરે વેલજીભાઈ, હું બોલ્યા? આ ઘર ખેતર, આ ઘર એ તમારું જ છે ને. હા ભાઈ. આટલા વર્ષ પછી તમારા કારણે મને મારી દીકરી પાછી મળી છે, મારા દીકરાને એની બેન મળી છે, ઘરમાં ખુશીઓ આવી છે, તો તમને કેવી રીતે જવા દેવાય? એક કામ કરો, તમે અમારા ભેળા રહેજો, આપણે ખેતરે કામ કરશું અને એને મોજથી જીવન જીવશું. હશે ભાઈ, જેવી પ્રભુની ઈચ્છા. વાહ વાહ મારા ભગવાન, આ વિખૂટો પરિવાર મળી ગયો. અરે કાનાભાઈ, આ તમારી મહેરબાનીથી આ વિખૂટો પરિવાર આજ ભેગો થયો છે. જેટલી મહેરબાની આમની, સાચી વાત. ભગવાન પછી આમનો પાડ માનવો જોઈએ. ખૂબ ખૂબ આભાર કાનાભાઈ તમારો, અને મારી ગૌરીને એના હાથા માવતરને મેળવી દીધા તમે. અરે વેલજીભાઈ, પણ આ એ જ કાનાભાઈ છે કે જે તમને તમારી દીકરીથી ખૂટી પાડતા હતા. આ એ જ કાનાભાઈ છે. ન જાણે ભગવાને એમના હૃદયમાં શું ભર્યું, અને આજે વર્ષોની ખુશીઓ આપણને આપણા ખોડામાં આ કાનાભાઈએ આપી છે. ખરેખર કાનાભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. મારી દીકરી, મારા અર્જુનની માં અને અર્જુન, અમે બધા તમારા આ જીવન ઋણી રહીશું. ભાઈ, અમે ઋણી રહીશું. અરે બાપુજી, તમે છેલ્લા 13 વર્ષથી ભગવાન ભગવાન કર્યા કરતા હતા. અરે ખરેખર ભગવાનની લીલા અપરંપાર છે. મારી ખોવાયેલી બેન મને પાછી મળી ગઈ. જોયું ને અર્જુન, અશક્યને શક્ય કરે એનું નામ કાળિયો ઠાકર. આ એમને કઈ ભગવાનના સ્મરણ નથી કરતા. આપણી આ અમૂલ્ય વસ્તુ આપણને પાછી ભગવાને જ આપી. આ ન બનવાનું, જીવનમાં ક્યારેય ન બનવાનું હતું, પણ જો ભગવાનના ભરોસો રાખ્યો તો આપણને આપણો પરિવાર પાછો મળી ગયો, અને પરિવારમાં એક સભ્ય પાછો વધારાનું આપણને મળી ગયું ને, એક વડીલ મળી ગયા આપણને. હે, ખરી વાત છે હો, પરિવાર તો મળી ગયો. હવે તો ભગવાનનું ભજન કરો અને મોજથી રહો. હા હા હા, કાનાભાઈ, જય ભગવાન.